મંગળા ગૌરી વ્રત. વ્રતની વિધિ. શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી 4 મંગળવાર સુધી આ વ્રત કરવાનું હોય છે. મંગળવારે વહેલા ઉઠી નાહી ધોઈને માં પાર્વતીની પૂજા કરવી, પછી મંગળા ગૌરીની વાર્તા સાંભળવી અથવા કહેવી. આ દિવસે વ્રત કરનારે ઉપવાસ કે એકટાણું કરવું. કુંવારી કન્યાઓ મનગમતો પતિ મેળવવા માટે આ વ્રત કરે છે. પરણીને સાસરે ગયા પછી પણ આ વ્રત કરી શકાય છે. આ વ્રત કરવાથી સુખ સંપત્તિ, પતિ સુખ, સંતાન સુખ પ્રાપ્ત થાય છે. વ્રતની વાર્તા. ચંદનપુર ગામમાં એક પટેલ પટલાણી રહેતા હતા. તેઓ ખૂબ ધાર્મિક વૃત્તિવાળા અને દયાવાન હતા. તેઓ આંગણે આવેલાને કોઈ દિવસ ખાલી હાથે પાછા ફરવા દેતા ન હતા. તેઓ સુખી સંપન્ન હતા, પરંતુ તેમને એક વાતની ખોટ હતી. તેમને શેર માટેની ખોટ હતી, એટલે કે સંતાન સુખથી વંચિત હતા. આથી પતિ પત્ની દુઃખી રહેતા હતા. એક દિવસ તેમને આંગણે એક સાધુ મહાત્મા આવ્યા. પટેલ પટલાણીએ તો તેમના નિયમ મુજબ મહાત્માની આગતા સ્વાગતા કરી ભોજન કરાવ્યું. આથી સાધુ મહાત્મા પ્રસન્ન થયા અને પટેલને પાર્વતી માનું તપ કરવા કહ્યું. પટેલ તો મહાત્માએ બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જઈ પાર્વતી માનું તપ કરવાનું શરૂ કરી દીધું. તેની શ્રદ્ધાપૂર્વકની ભક્તિ જોઈ મા પાર્વતીએ દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું. પટેલે તો પુત્રની માંગણી કરી. પાર્વતી બોલ્યા, હે વત્સ, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું, પણ તારા નસીબમાં સંતાન યોગ નથી. છતાં હું તને 21 વર્ષ જીવે તેવો પુત્ર અથવા પરણ્યા પછી વિધવા બને તેવી પુત્રી, બેમાંથી એક તને આપું. તારે જોઈએ તે માંગ. પટેલ શું બોલે? થોડી વાર તો પટેલ ગભરાઈ ગયા, મૂંઝવણમાં મુકાઈ ગયા. શું બોલવું? છેવટે તેને વિચાર 21 વર્ષ જીવે તેવો પુત્ર માંગ્યો. તથાસ્તુ કહેતા પાર્વતીમાં બોલ્યા, જો આ મંદિરની સામે એક આંબાનું ઝાડ છે, ત્યાં એક ગણેશની મૂર્તિ છે. તે આંબાની એક કેરી તોડીને તારી પત્નીને ખવડાવજે. આથી તેને એક ગુણિયલ પુત્ર અવતરશે. આટલું કહી મા પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. પટેલ તો ખુશખુશાલ થઈ ગયો. તેને આંબાની કેરી તોડવા માટે પથ્થર ફેંક્યો. પથ્થર ગણપતિની મૂર્તિને વાગ્યો. ગણપતિ ક્રોધે ભરાયા અને પટેલને શ્રાપ આપ્યો. પટેલ, તે તારી ગરજ માટે મને પથ્થર માર્યો. જા, તારા પુત્રનું 21મા વર્ષે સર્પદંશથી મૃત્યુ થશે. મા પાર્વતીએ પહેલા આ વાત કહેલી જ હતી, એટલે પટેલ સમજી ગયા કે આ બધું મા પાર્વતીનું જ કામ છે. પટેલ કેરી લઈ પોતાના ઘરે ગયો અને કેરી પટલાણીને ખવડાવી. પટલાણીએ પૂરા 9 માસે રાજકુંવર જેવા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ શંકર રાખ્યું. પટેલ પટલાણી તેને લાડકોડથી ઉછેરવા લાગ્યા. તેને કોઈ વાતનું દુઃખ ન પડે તેનું ખાસ ધ્યાન રાખતા હતા. આમ સમય પસાર થતા શંકર ભણી ગણી 20 વર્ષનો થઈ ગયો. એક દિવસ બાપ દીકરો સામાજિક કામ અંગે બહાર ગામ જતા હતા. ચાલતા ચાલતા એક ગામના તળાવના કિનારે ભાતું ખાવા માટે બેઠા. ત્યાં કપડાં ધોતી 2 છોકરીઓની વાતચીત તેમના કાને પડી. રાધા કહે, શ્યામા, અમારી જેમ તું પણ શ્રાવણ માસમાં મંગળા ગૌરીનું વ્રત કરજે. આ વ્રત કરવાથી આપનું સૌભાગ્ય અખંડ રહે છે, પતિનું આયુષ્ય વધે છે, તો તું પણ અમારી સાથે આ વ્રત કર. સારું, શ્યામાએ કહ્યું. પતિના આયુષ્ય માટે આ વ્રત દરેક છોકરીઓએ કરવું જ જોઈએ. હું પણ કરીશ. રાધાની વાત સાંભળી પટેલના મનમાં એકદમ વિચાર આવ્યો કે મારા પુત્રને આ છોકરી સાથે પરણાવું તો મારા પુત્રને દીર્ઘાયુષ્ય મળે અને 21મા વર્ષમાં આવનારી ઘાતમાંથી બચી જાય. આમ વિચારી તે રાધાનું ઘર શોધી તેના ઘરે ગયા. રાધાના પિતા જોઈતારામ પણ તેમની જ જ્ઞાતિના નીકળ્યા. બસ પછી શું જોઈએ? શંકરના પિતાએ પડનોય વિલંબ કર્યા વિના શંકરનું માંગુ રાધા સાથે નાખ્યું. જોઈતારામ પણ રાધા માટે સુયોગ્ય વરની શોધમાં હતા. તેમની પટેલ જ્ઞાતિમાં ભણેલો ગણેલો છોકરો મળવો મુશ્કેલ હતો. ઘરે બેઠા ગંગા આવી ગઈ એવું માનીને જોઈતારામે તો વધાવી જ લીધી. રાધાને શંકર સાથે પરણાવવા તૈયાર થઈ ગયા. થોડા સમય પછી શુભ મુહૂર્ત જોઈ રાધા અને શંકરના લગ્ન થઈ ગયા. રાધા પરણીને સાસરે આવી. બંને આનંદથી રહેવા લાગ્યા. સાસરે આવ્યા પછી પણ રાધા મંગળા ગૌરીનું વ્રત કરતી હતી. આથી એક દિવસે મંગળામાએ રાધાને સપનામાં આવીને કહ્યું, રાધા, તારા પતિનું આયુષ્ય ખૂબ ટૂંકું છે. આવતા મંગળવારે એક સાપ તારા પતિને ડંખવા આવશે અને તારો પતિ મૃત્યુ પામશે. પરંતુ તું તેના ગુસ્સાને શાંત પાડવા માટે સાકર નાખેલું દૂધ કુંડામાં ભરી પલંગ નીચે મૂકજે.
તેની બાજુમાં ખાલી માટલી મૂકજે. સાપ દૂધ પીને માટલીમાં ઘૂસી જશે એ સમયે તું જરા પણ વિલંબ કર્યા વિના માટલીનું મોઢું લુગડા વડે બાંધી દેજે. જરા પણ ગફલતમાં રહીશ તો તારો પતિ મરી જશે. રાધાએ માતાજીની વાત સાચી માની. આ વાત કોઈને ન કહી અને મંગળવારની રાહ જોવા લાગી. મંગળવાર આવ્યો એ દિવસે મંગળામાની પૂજા કરી અને પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરી. રાત્રે સપનામાં મંગળામાએ કહ્યા મુજબ એક કાળો ભયંકર સાપ ફૂફાડા મારતો પલંગ પાસે આવી પહોંચ્યો. રાધા જાગતી જ બેઠી હતી. તેને દૂધથી ભરેલું કુંડું તૈયાર જ રાખ્યું હતું. સાપ દૂધ જોતા જ બધું દૂધ પી ગયો અને સરકતો પલંગ પર ચડવાને બદલે માટલીમાં પેસી ગયો. રાધા તૈયાર જ હતી. તેને તરત જ માટલીનું મોઢું લુગડાથી બાંધી દીધું. આમ મંગળામાની કૃપાથી રાધાનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો. તેને મંગળા ગૌરીનું વ્રત ફળ્યું. સવાર થતાં જ રાધાએ બધી વાત સાસુ સસરા અને પતિને કરી અને સાપને વગડામાં જઈ છોડી આવ્યા. આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ અને રાધાની વાહવાહ થવા લાગી. ગામની અન્ય સ્ત્રીઓ મંગળા ગૌરીનું વ્રત કરવા લાગી. જેમ સાવિત્રીએ વ્રતના પ્રભાવે સત્યવાનનો જીવ બચાવી લીધો હતો તેમ રાધાએ પણ શંકરનો જીવ બચાવી લીધો અને તેનું આયુષ્ય વધારી લીધું. હે મા મંગળા ગૌરી, જેમ તમે રાધા વહુને ફળ્યા તેમ તમારું શ્રદ્ધાથી વ્રત કરનાર, કથા સાંભળનાર, કથા વાંચનાર સૌ કોઈને ફળજો. જય મા મંગળા ગૌરી.